એમ રામ ગીતા ભગવાને લક્ષ્મણજીને સમજાવી છે. લક્ષ્મણજીને સમજાવ્યા પછી પેલા સત્સંગ થયો અને પછી શૂરપણખા આવી. શૂરપણખા માને કે જે બીજાને ભ્રમિત કરે એવું વ્યક્તિત્વ. આજકાલના માણસો તૈયાર બહુ થાય, દેખાવ બહુ કરે, સોનાની વીંટીઓ પહેરીને જાય બીજાને બતાવવા કે હું સુખી છું. એમ શૂરપંખા પણ બહુ તૈયાર થઈને આવી, એકદમ સજી ધજીને આવી અને રામ, લક્ષ્મણ અને સીતા છે ત્યાં ઊભી છે અને રામની સામે જોઈને કહે છે, તુમ હસમ પુરુષ નમો સમ નારી. આ ભગવાને જગતમાં તમારા જેવો કોઈ પુરુષ નથી બનાવ્યો અને મારા જેવી કોઈ સ્ત્રી નથી બનાવી. પોતાના વખાણ કરે એને શૂરપંખા કહેવાય. આપણે ઘણી વાર નથી કરતા કે મારા જેવું કોઈને આવડે નહીં, હું તો આમ ને હું તો તેમ. એટલે ત્યારે વિચારવું, શૂરપંખા જ છીએ આપણે, કે જે બીજાના વખાણ ન સાંભળી શકે, માત્ર ને માત્ર પોતાના કરે.